આણંદના વલાસણ ગામમાં આવેલા મેલડી માતાના મંદિરે સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા 51 યુગલોની વિનામૂલ્યે ભવ્ય સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યોજાયેલા લગ્નોત્સવ પ્રસંગે યુએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદના કોઠારી ભગવત ચરણ સ્વામી અને અન્ય સંતો ખાસ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। આણંદના વલાસણ ગામમાં આવેલ મેલડી માતાના મંદિર ખાતે સિયારામ ફાઉન્ડેશન અમદાવાદના સ્થાપક દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા 51 યુગલોના વિનામૂલ્યે ભવ્ય સર્વજ્ઞાતીય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે 51 દીકરીઓના વિનામૂલ્યે લગ્ન કરવામાં આવ્યા। દીકરીઓને જીવન જરૂરિયાતની અને ઘરવકરીની તમામ ચીજો સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી। સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં પ્રભુતામાં પગલાં પાડનાર યુગલોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે સિયારામ ફાઉન્ડેશનના સ્થાપક દીપાલીબેન ઇનામદારે જણાવ્યું હતું કે આ 51 દીકરીઓના વિનામૂલ્યે ભવ્ય સર્વજ્ઞાતીય સમૂહ લગ્નનું આયોજન મેલડી માતાના આશીર્વાદથી થઈ રહ્યું છે। ડોક્ટર CJ ચાવડા, ધારાસભ્ય વિજાપુર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, કાર્યકારી પ્રમુખ ગુજરાત કોંગ્રેસ જિગ્નેશ કવિરાજ એ ગીતોની રમઝટ બોલાવી હતી અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં દીપાલીબેન ઇનામદાર 51 દીકરીઓને વિદાય આપવાની વેળાએ ભાવુક બન્યા હતા। આ સમૂહ લગ્નની એક ખાસ વિશેષતા હતી। સમગ્ર રાજ્યમાં વિવિધ સમાજના સમૂહ લગ્ન સમારોહ યોજાય, પરંતુ આણંદના વલાસણ ગામે યોજાયેલ સમૂહ લગ્ન પહેલા નવયુગલ પોતાના લગ્ન જીવનને સફળ બનાવી શકે તે માટે વરકન્યાને પ્રી વેડિંગ અને પોસ્ટ વેડિંગ કાઉન્સેલિંગ કરવાની અનોખી પહેલ કરવામાં આવી હતી। નવયુગલોને મહિલા વિશેષજ્ઞ દ્વારા કાઉન્સેલ કરી તેઓને લગ્ન જીવનની સફળતા અંગે સમજ આપવામાં આવી હતી। આ ઉપરાંત નવા વર્ષમાં સંસ્થા દ્વારા નવા અભિગમોમાં આજુબાજુના દરેક ગામડાઓના તળાવની સાફ સફાઈ કરીને સ્વચ્છતા તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કરવામાં આવશે, તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિ કરવામાં આવશે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આણંદના કોઠારી ભગવત ચરણ સ્વામી અને અન્ય સંતો ઉપસ્થિત રહીને ભગવત ચરણ સ્વામી વડતાલ મહંત 51 દીકરીઓને આશીર્વાદ વચન આપ્યા હતા। જી, મારું નામ સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું। સિયારામ ફાઉન્ડેશન દ્વારા આજે વલાસણ ખાતે 51 દીકરીઓના દ્વિતીય નિઃશુલ્ક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વિવિધ ગામોમાંથી, આણંદના વિવિધ ગામોમાંથી 51 દીકરીઓ આજે અહીંયા મેલડી ધામમાં નવા વર્ષના નવા જીવનમાં પ્રભુતામાં પગલાં પાડશે અને દરેક દીકરીઓને આજે અહીંયાથી પોતાના ઘર માટેની કરિયાવરની વસ્તુઓ અમે આપવાના છીએ, તેમજ સાથે સાથે ઘણા બધા કલાકારો અને સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા સ્વામીઓ અને બધા જ આજે પધાર્યા છે અહીંયા। સિયારામ ફાઉન્ડેશન 51 દીકરીઓના લગ્નની સાથે સાથે ઘણા બધા સેવા કાર્યો કરે છે, જેમ કે મહિલાઓને સશક્તિકરણ માટે સીવણ ક્લાસીસ, બ્યુટી પાર્લરની તાલીમ અને ભરતગૂંથણના તાલીમ કેન્દ્રો એવી સ્વનિર્ભર થવા માટેની ઘણી તાલીમો આપે છે। તે ઉપરાંત આપણે વલાસણ ગામમાં અને આણંદના ઘણા બધા વિવિધ ગામોમાં બાળકોને શિક્ષણ પાડવાની સામગ્રીઓની સાથે સાથે ગરીબ અને અનાથ બાળકોને આગળ ભણવા લઈ જવાની પણ દરેક જરૂરિયાતમંદ બાળકોને દરેક જરૂરિયાતો પૂરી પાડે છે। અને જેમ આપણે જોયું કે જૂનાગઢ અને બોરસદમાં જે અતિવૃષ્ટિ થઈ હતી તે વખતે પણ સિયારામ ફાઉન્ડેશને પોતાનું કાર્ય સંપૂર્ણ રીતે સફળતાથી કર્યું હતું। આમ કહેવાય કે આણંદ જિલ્લો એટલે અમારું વતન, અને એમાં પણ અમારા દાદા, સ્વર્ગસ્થ દાદા શ્રી કહાનદાસભાઈ ઇનામદાર અને આપણા આણંદના જે લોખંડી પુરુષ કહેવાય, જેમને બિરુદ આપવામાં આવ્યું છે, એવા સરદાર વલ્લભભાઈ પટેલનું આ ગામ અને અમારા દાદા શ્રી કહાનદાસભાઈ ઇનામદાર અને સરદાર વલ્લભભાઈ પટેલ ખૂબ સારા એવા મિત્ર હતા અને આપણને બધાને જ ખબર છે કે તેમણે દેશ કલ્યાણ માટે અને સમાજ સેવા માટે કેટલા સારા કાર્યો કર્યા છે। એટલે અમે કહાનદાસભાઈ ઇનામદારના વંશજ છીએ અને આ અમારા કહેવાય ને કે લોહીમાં છે સમાજ સેવા અને દેશ સેવા કલ્યાણ કરવું, એટલે બસ આ જ માર્ગ ઉપર અમે એમના ચાલી રહ્યા છીએ।